સમજો બેઠા ધૂળ બહુ જામી ગઈ છે. તો ગાભો મારીને એ મને નહીં. ધૂળ બહુ જામી ગઈ છે. તો ગાભો મારીને એ મને નહીં. આયા માર આયા. મને તો આવા જ કારીગર ભટકાણા. શેઠ કપડા બતાવો ને. કેવા બતાવું? પેરા એવા. આલ્યો આ ખાલી 1000 રૂપિયાના. અરે આ સડ્ડા ક્યાં બતાવો છો? મારે લગ્નમાં જવાનું છે, કાક હારા કપડા બતાવો, મારી થોડીક ઇમ્પ્રેશન પડે. હા. ઓહો રોમિયો લાગે છે. જોવો શેઠ, આ 1500 રૂપિયાની જોડી છે, આ 2500 રૂપિયાની જોડી છે, આ 3000 રૂપિયાની જોડી છે. બોલો કઈ જોઈશે તમારે? કાક સસ્તું પડે એવું કાક કરવું ને શેઠ. પણ કેટલું સસ્તું જોઈશે ઈ તો ગયો. શેઠ 200 ની આવતી હોય ને તો આપણે 250 નથી દેવા. એમ? એ અહીંયા હાલ તો. હા બોલો ને શેઠ. ઓલો આપણે કાલ નવો માલ નો લાવ્યા? કયો? ઓલો. હા ઓલો. હા, ઈ ગોડાઉન માં લેતો આઈ જા. આલ્યો શેઠ. જોવો શેઠ. અય આ લૂઝમાં કેમ છે? કડશલીઓ કેમ પડી ગઈ છે આમાં? અરે આ ઇમ્પોર્ટેડ માલ છે, કોઈ દી પહેર્યો છે કે નહીં? એમ? અરે આ ક્રીજ વાળા આવ્યા, પહેરશો ને એટલે ચોટી જ જાહે. જલ્દી પેક કરી દયો. કેટલા દેવાના? 250 રૂપિયા. અરે 250 ની કાકી આલ્યા. લાવો જલ્દી. કામ કરીને દીધું છે. એલા એ ક્યાં જાસ? વિનુભાઈ ને કામે જાવ છું ને 400 રૂપિયા દાડી દે છે. કોક 2 રૂપિયા વધારે આપે એટલે ન્યા વઈ જવાનું. આ શેઠ ની આપણી ઉપર એહસાન કેટલા છે તને ખબર છે? આ કામ કરતા એને આપણને શીખવાડ્યું. દવાખાને હારવાર ઈ આવતા હતા, 2000 રૂપિયા ઉપાડ માંગીને ત્યારે 5000 રૂપિયા આપતા હતા. ઈ ભૂલી ગયો તું? ત્યાં કામે જાવ ને 400 રૂપિયા પગાર તો ઠીક, પણ આજે છે ને હા લાઈ લેને, મફતમાં થોડા એહસાન કર્યા છે, આપણે કામ કરીને દીધું છે. વઈ જાહે. દાદા ક્યાંય નહીં જાય, નિરાત રાખને. ભાઈ દાદા કેમ દેખાતા નથી? એટલે કયો કા પછી દાદા વઈ જાહે. દાદા ક્યાંય નહીં જાય, નિરાત રાખને. ભાઈ દાદા કેમ દેખાતા નથી? ઓ લીમડે બેઠા છો. હવે તારું હગું કોયલ છે ઈ. ના ના કાગડો છે. તો નાઈક ખીર નો લોંદો હમણાં ખબર પડે. તો આ નાખો. કાગ કાગ કોણ છે ની ક્યાં કરે છે? તારો દાદો મારી પાસેથી 10000 રૂપિયા લઈ ગયો છે. આજ તો આવે એટલે ભડાકે દઈ દઉં.